તમામ દર્શક મિત્રોનું ફાસ્ટ ન્યૂઝ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે। હું રીતિ ગોસ્વામી। જેતપુર પંથકમાં છેલ્લા ઘણા સમયથી ધુમ્મસ અને કમોસમી માવઠાને કારણે મરચાના પાકનું ઉત્પાદન ઓછું, માર્કેટિંગ યાર્ડમાં મરચાના ભાવ સારા રહેતા ખેડૂતની મહેનત પ્રમાણનું મહેનતાણું મળી રહે છે। વધુ માહિતી મળતા રાજકોટ જિલ્લાના જેતપુરમાં છેલ્લા ઘણા દિવસોથી ધુમ્મસભર્યા વાતાવરણના અને કમોસમી માવઠાને કારણે રવિ પાકમાં વિવિધ રોગો આવી ગયા, જેમાં મુખ્યત્વે મરચાના પાકનું ઉત્પાદન ઓછું હોય જેથી ખેડૂતોની મૂંઝવણ વધી ગઈ હતી। ચોમાસામાં ભારે વરસાદે ખેડૂતોની હાલત ખરાબ કરી હતી, ત્યારબાદ કમોસમી વરસાદે અને હવે ઉપરથી અચાનક ધુમ્મસને કારણે મરચાના પાકનું ઉત્પાદન ઓછું થયું, પરંતુ માર્કેટમાં ભાવ સારા મળતા હોવાથી એકંદરે ખેડૂત ખુશ છે। વધુ માહિતી મળતા ઓરડી સમઢિયાળા ગામના ખેડૂતોએ મરચાનું વાવેતર કર્યું હતું। પોતાના 5 વીઘા ખેતરમાં મોંઘા બિયારણ ખરીદી મરચાનું વાવેતર કર્યું હતું। જોકે હવે આ મરચાના પાકને વાતાવરણ ફેરબદલના કારણે નડતરરૂપ હોય તેમ ખેડૂતને મરચાના પાકમાં કુકળ લાગી જતા જે ઉત્પાદન મરચાનું થવું જોઈએ તે ન થવાને કારણે ખેડૂતને જે મરચાનો પાક દર વર્ષે ઉતારો કરે છે તે આ વર્ષે ખેડૂતોના કહેવા અનુસાર 25% થયો હોય, જેથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની હતી। પહેલી નજરે જોતા વાતાવરણ આહલાદક લાગે, પરંતુ વાતાવરણના કારણે જેતપુર પંથકના ખેડૂતોની ચિંતા વધતી હતી, કેમ કે વાતાવરણના પલટાને કારણે મરચાના પાકમાં જીવાત પડતા મરચાની સાઈઝ સાવ નાની થવાને લઈ ખેડૂત ચિંતામાં મુકાયા હતા। પરંતુ બજારમાં સારા મરચાના ભાવ 3500 સુધી હોવાને કારણે ખર્ચ નીકળી જશે, જેથી પરિવાર અને મજૂરોની મહેનતનું ફળ મળી જશે, જેથી એકંદરે ખેડૂત ખુશ છે। રિપોર્ટર કરણ સોલંકી, જેતપુર, ફાસ્ટ ન્યૂઝ ગુજરાત। જગદીશભાઈ વાલજીભાઈ બુટાણી। જગદીશભાઈ, તમે જે આ મરચીનું વાવેતર કર્યું છે, કુલ કેટલા વીઘામાં વાવેતર છે અને અત્યારે બજારની કિંમતમાં તમને શું ભાવે જાય છે? 2 એકડ યાની કે 5 વીઘાનું વાવેતર મરચીનું કરેલું છે। બીજા નંબરમાં એ છે મરચીનો પાક સારો છે, પણ થોડી નુકસાની ગઈ છે। વરસાદ, કમોસમી વાવાઝોડું, ભેજ એને લીધે નુકસાની છે, પણ મરચાના ભાવ સારા મળે છે એ હિસાબે નુકસાની નહીં જાય। જો વાત કરીએ તો વીઘે કેટલો તમારે આમાં ખર્ચો થાય છે મરચીના વાવેતરમાં? તમે દવાના છંટકાવમાં શું દવાનો ઉપયોગ કર્યો છે અને તેમને પૂરેપૂરું તમને વળતર મળશે ખરા? દવા તો મરચીમાં જાજી વધારે છાંટવી પડે, પણ દવા છાંટવા છતાં ઉત્પાદન બહુ સારું છે અને વીઘે 60,000 થી 70,000 રૂપિયો ઉપજ આવશે। એટલે આ વખતે તમારો ખર્ચ છે તે સરભર થઈ જશે? હા, બહુ સરભર નહીં, વધારે મળશે। મરચાના ભાવ 3200 થી 3500 રૂપિયા ભાવ આવે છે, એ હિસાબે ઉત્પાદન થોડુંક કમ આવ્યું છે, પણ ભાવને લીધે પૈસા વધારે બનશે। પ્રવીણભાઈ બુટાણી। પ્રવીણભાઈ, કુલ કેટલા વીઘામાં વાવેતર મરચીનું કર્યું છે અને કુલ કેટલો ખર્ચો કર્યો છે અને આ વર્ષે યાર્ડમાં છે તે કેવા ભાવ રહ્યા છે? મેં 5 વીઘામાં વાવેતર કર્યું છે મરચીનું, અને યાર્ડમાં આ વખતે ભાવ 3000 થી 3500 મળે છે, એટલે વાંધો નહીં આવે। અને આ વર્ષે વરસાદ અને ઝાકળ હોવાથી થોડુંક ઓછું ઉત્પાદન છે, એના હિસાબે યાર્ડમાં ટૂંકમાં ભાવ થોડાક સારા છે, એટલે વાંધો નહીં આવે। જો વાત કરીએ તો વીઘે કુલ કેટલો આવક થશે અને ખર્ચો કેટલો થયો છે? આવક તો વીઘે 50,000 થી 60,000 જેવી થશે, અને ખર્ચો તો 10,000ની આસપાસ થશે વીઘે। એટલે આ વખતે તમને સરભર થઈ જશે ખરા આવક? હા, યાર્ડમાં ભાવ સારા હોવાથી સરભર થઈ જશે।